હું છું પીએમ સાંખલા. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પીએમ સાંખલા એગ્રીકલ્ચરમાં. મિત્રો, હાલમાં 2024માં બાગાયત ખાતું જે ગુજરાત સરકારનું છે એમાં વિવિધ સહાયલક્ષી યોજનાઓ ચાલુ થઈ છે. આ યોજનાઓમાં ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે. તો યોજનાઓની જે તારીખ છે એ જે તારીખ છે હાલમાં 14/6/2024 થી 13/8/2024 આ 2 મહિના સુધી આપણે આની જે પોર્ટલ છે આઈ ખેડૂત પોર્ટલ, આજે આપણું બાગાયત ખાતાની જે અરજીઓ કરવાની હોય એની જે સાઇટ છે એ સાઇટનું નામ તમે લખી શકો છો www.iKhedoot.gujarat.gov.in. આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે આ અરજીઓ કરી શકીએ છીએ. હાલમાં જો વાત કરીએ તો સહાયલક્ષી યોજનાઓ, કઈ કઈ સહાયલક્ષી યોજનાઓ છે તો એ યોજના ઉપર આપણે વાત કરીશું. હાલમાં 3 પ્રકારની યોજનાઓ બાગાયત ખાતા દ્વારા બહાર પાડવામાં આવી છે કે જેની અંતિમ તારીખ 13/8 સુધી આપણે આ ફોર્મ ભરવાના છે. તો પહેલી જે યોજના છે એ ફળ પાકોમાં નવીનીકરણ. આનો કોન્સેપ્ટ એ છે કે જે ફળ પાકો, જે આપણી જૂની વાડીઓ છે એ જૂની વાડીઓનું નવીનીકરણ કરતા આપણને સહાયલક્ષી કઈ યોજનાઓ મળે છે. તો આ જે ફળ પાકોમાં પણ મુખ્ય 2 ફળ પાક છે, જોઈશું આપણે. એક છે આંબા અને બીજું છે લીંબુ. મિત્રો, આ યોજના જે છે આ યોજનામાં આપણને ખબર હોવી જોઈએ કે આપણું જો નવીનીકરણની જે આ ફળ પાકોમાં સહાયલક્ષી યોજના છે તો આંબાનું જો નવીનીકરણ કરીએ અથવા તો લીંબુનું કરીએ તો એનું કેટલા વર્ષ જૂનું હોવું જોઈએ. તો જો આંબાની વાત કરીએ તો 30 વર્ષ કરતા વધુ, જો 30 વર્ષ કરતા વધુનું જો આપણી આંબાવાડીયું જૂનું હોય તો એમાં આ યોજનાનો લાભ મળી શકે છે. એ જ રીતે લીંબુની વાત કરીએ તો 20 વર્ષ કરતા વધુ. આ જે યોજના છે આંબાની વાત કરીએ તો આ યોજનામાં આપણને મહત્તમ જે એકમ દીઠ જે છે એ આપણને 80,000 રૂપિયા, 80,000 પ્રતિ હેક્ટર આપણને સહાય મળવા પાત્ર છે. જ્યારે આપણે લીંબુની વાત કરીએ તો લીંબુમાં મહત્તમ જે છે એ 50,000 રૂપિયા છે, 50,000 પ્રતિ હેક્ટરે આટલી જે સહાય છે એ મળવા પાત્ર છે. એટલે આંબુ અને લીંબુ થાય. તો હવે આપણે જ્યારે વાત કરીશું આંબા અને લીંબુમાં આટલી જે યોજના છે આ યોજનામાં કયા કયા સમાવેશ થાય છે. તો ભાઈ આંબામાં જે આપણું ટ્રેનિંગ કરીએ છીએ, કાપણી કરીએ છીએ, છાંટણી કરીએ છીએ, આપણે સંકલન, જે પોષણ વ્યવસ્થા છે, રોગ જીવાત નિયંત્રણ છે, આ બધા જ ભેગા કરીને આપણને આટલા સહાય મળતી હોય છે. જ્યારે આપણે વાત કરીશું સામાન્ય જાતિના ખેડૂતોની વાત કરીએ તો સામાન્ય જાતિના જે ખેડૂતો છે એને 50%, એટલે કે કુલ ખર્ચના 50% અથવા તો 40,000, કુલ ખર્ચના 50% અથવા તો 40,000 બંનેમાંથી જે ઓછું હશે એ મળવાપત્ર થશે. જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ એ કેટેગરીમાં આપણને ખર્ચના 75% અથવા તો 60,000 પ્રતિ હેક્ટરે બંનેમાંથી જે ઓછું હશે એ આપણને મળવાપાત્ર થશે. જ્યારે વાત કરીએ આપણે લીંબુની તો લીંબુમાં પણ સેમ જ છે. સામાન્ય જાતિના જે ખેડૂતો હશે એને 50%, એટલે કે જે કુલ ખર્ચ છે એના 50% અથવા તો 25,000
પ્રતિ હેક્ટરે, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ કુલ ખર્ચના 75% અથવા તો 75 અથવા તો 37,500 પ્રતિ હેક્ટરે. એટલે આમાંથી જે ઓછું હશે એ આપણને સહાય મળવાપાત્ર થશે. તો આ થઈ ગઈ એક યોજનાની વાત. હવે આપણે બીજી યોજનાની વાત કરીશું. આ ફળ પાકોનું જે છે નવીનીકરણ, એ યોજનાની વાત થઈ ચૂકી છે. બીજી જે યોજના છે એ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક. બીજી જે યોજના છે કે ભાઈ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ. એટલે શાકભાજી જે પાકો આપણે કરીએ છીએ અને ઘણા બધા ખેડૂતો ઓલરેડી પ્રાકૃતિક ખેતી કરે છે, એ લોકો માટેની આ યોજના છે. આ યોજનામાં 20,000 પ્રતિ હેક્ટર આ યોજના મળવાપાત્ર છે. આટલી રકમ આપણને મળવાપાત્ર છે. પરંતુ એમાં જો વાત કરીએ તો જે ખેડૂતો, આપણે જ્યારે વાત કરીશું કે આ યોજના માટે કોણ લાભદાયક અથવા તો આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે, તો કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હશે અને જિલ્લાની જે આત્મામાં એ રજીસ્ટર્ડ થયેલા હશે, એમના કાર્યસૂચિમાં હશે કે ભાઈ આ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, એ જ લોકોને આ યોજનાનો લાભ મળશે. હવે આપણી જે ત્રીજી યોજના છે, ત્રીજી યોજનાની વાત કરીશું તો પપૈયામાં ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવા માટેની યોજના છે. તો આની પાછળનું કારણ એ છે કે મોટા ભાગે હાલમાં જે ગુજરાતમાં જે પપૈયા થાય છે, એ પપૈયા બધા હાઇબ્રિડ છે. એટલે બધા એના જે ધરું હોય છે એ બહુ જ મોંઘા હોય છે. મિત્રો એટલા માટે આ જે યોજના છે પપૈયામાં, તો પપૈયાની જે યોજના છે એમાં છોડ દીઠ 5 રૂપિયા, છોડ દીઠ 5 રૂપિયા અથવા તો હેક્ટર દીઠ 15,000 રૂપિયા, 15,000 રૂપિયા પ્રતિ હેક્ટર. આ બંનેમાંથી જે ઓછું હશે એ મળવાપાત્ર થશે. એટલે મિત્રો આની પાછળનું કારણ એક જ છે કે ખેડૂતોને ઓછા ખર્ચે અને સરકારી યોજનાઓનો લાભ મળે અને વધુમાં વધુ ખેતી થાય. પ્રાકૃતિક ખેતી કરીએ એટલે આપણને, દાખલા તરીકે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી જે આપણે કરીએ છીએ તો એમાં આપણને જે લાભ મળવાનો છે, જે સહાય મળવાની છે, એ શેમાં મળશે? તો બીજમાં મળશે. પ્રાકૃતિક કૃષિની જે ઇનપુટો આવે છે એ ઇનપુટમાં મળશે. તો આ બધી જ જે યોજનાઓનો છે આપણે લાભ લઈ અને આપણે અરજી ફોર્મ ભરીશું. અરજી ફોર્મ ભર્યા પછી સબમિટ કરશું આપણે. પછી આપણે એની હાર્ડ કોપી એટલે પ્રિન્ટ કાઢી અને એની સાથેના જેટલા પણ બધા ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ લઈ અને આપણા જિલ્લાની કોઈ પણ નજીકની બાગાયત નિયામકની કચેરી અથવા મદદનીશ બાગાયત નિયામકની જે કચેરી હશે ત્યાં આપણે સબમિટ કરાવવાના રહેશે. મારો જો આ જ વિડીયો અથવા નવા બધા આવનારા વિડીયો છે એ આપણને વધુમાં વધુ ગમશે એવી આશા રાખું છું. સાથે સાથે આજનો જે વિષય છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આપણી અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ ખેડૂતોને આનો લાભ કઈ રીતે થાય એ માટે આ ચેનલને અથવા યુટ્યુબના જે વિડીયો છે એ લોકો સાથે શેર કરો. ભવિષ્યમાં ઘણા બધા એવા વિડીયો બનાવવામાં આવશે કે ખેડૂતોને ડાયરેક્ટ એનો ફાયદો થશે. તો મિત્રો છેલ્લે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.